થાનગઢ ખાતે કલેક્ટર કેસી સંપટ અને ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો. ધીમા વિકાસના કામો, પ્રાથમિક સુવિધાનો અભાવ સહિતના પ્રશ્નો ગાજ્યા. થાનગઢ મામલતદાર ઓફિસે કલેક્ટર અને ધારાસભ્યની હાજરીમાં લોક દરબાર યોજાયો. તમારી જરૂરિયાત હોય તો મને લેખિતમાં દરખાસ્ત આપો, તેનો નિકાલ લાવવામાં આવશે તેવું કલેક્ટર કેસી સંપટે કહ્યું હતું. થાનગઢ મામલતદાર કચેરીએ કલેક્ટર ધારાસભ્યની હાજરીમાં લોક દરબાર યોજાયો હતો, જેમાં શહેરના પ્રાથમિક સુવિધાના પ્રશ્નો, ધીમા વિકાસના કામોથી લોકોને પરેશાની સહિતના પ્રશ્નો ગાજ્યા હતા. જ્યારે કલેક્ટરે લેખિતમાં દરખાસ્ત કરવા જણાવ્યું હતું. થાનગઢના વિવિધ પ્રશ્નોને લઈ લોકો પરેશાની ભોગવી રહ્યા છે, ત્યારે લોકોના પ્રશ્નો, તેમની સમસ્યા જાણવા માટે ને નિકાલ લાવવા થાનગઢ મામલતદાર ઓફિસે કલેક્ટર કેસી સંપટ, ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણની હાજરીમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1 વર્ષથી પણ વધારે સમયથી વહીવટદાર શાસન હોવાથી લોકો પરેશાન થતા હોવાનું જણાવાયું હતું. જેમાં નાની મોટી 100 થી વધારે પણ થાનગઢના પ્રશ્નો બાબતે રજૂઆત કરી હતી. જેમાં મુખ્ય પ્રશ્નોમાં થાનગઢ વિસ્તારની અંદર અનેક વિસ્તારની અંદર છેલ્લા 8-8, 10-10 દિવસની વસ્તી પાણી ન આપવું, 4 વર્ષથી ગોકળગાય ગતિએ ઓવરબ્રિજનું કામ બંધ, ભૂગર્ભ ગટર છેલ્લા ઘણા સમયથી પણ ઉભરાઈ રહી છે, તેની રજૂઆત કરી હતી. જિલ્લા કલેક્ટરે ચીફ ઓફિસરને જાહેરમાં સૂચના દેવામાં આવી હતી કે પાણીના પ્રશ્ન બાબતે કોઈ પણ આચારસંહિતા લાગતી નથી, બસ આપણે કામ કરવાની ભાવના હોવી જોઈએ. કોઈ પણ તમારી જરૂરિયાત હોય મને લેખિતમાં દરખાસ્ત આપો, હું તમને મંજૂરી આપી દઈશ. આ સમયે થાનગઢ સિરામિક એસોસિએશનના પ્રમુખ સુરેશભાઈ સોમપુરા, ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, ઈશ્વરભાઈ પ્રજાપતિ દ્વારા રજૂઆત કરાઈ કે ધોળેશ્વર ફાટકે ટ્રાફિક જામ થાય છે. એક જ રસ્તો થાનગઢ સિરામિક માટે છે, તો આ ટ્રાફિકનો વહેલી તકે હલ થાય તથા થાનગઢની અંદર નવું સ્મશાન બનાવવા સીએમસી હોસ્પિટલ માટેની મંજૂરી માટે ને પોસ્ટમોર્ટમ રૂમ માટેની માંગ કરાઈ હતી. આ બેઠકમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ લીનાબેન ડોડિયા, થાનગઢ શહેર પ્રમુખ જીતુભાઈ પુજારા, થાનગઢ તાલુકા આગેવાન કાનભાઈ ભગત, લક્ષ્મણભાઈ અલગોતર, જયરાજભાઈ ખાચર, યુવા મહામંત્રી ભારતીય જનતા પાર્ટી જયરાજભાઈ ખાચર હાજરી આપી હતી. ભરત દવે, સમય 24 ન્યૂઝ.